पुस्तक नूरन अला नूर मौलाना शाह करीम अल हुसैनी हाजिर इमामનું ગૌરવશાળી ભવ્ય જીવનચરિત્ર ભાગ 1 એપિસોડ નંબર 7 ટોપિક જ્ઞાન અને સંસ્કૃતિની દિશામાં ઇસ્માઇલી ઇમામોની ભવ્ય કારકિર્દીઓ વર્તમાન યુગના ઇતિહાસકારોમાં ફરી એક વખત ક્રાંતિનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે આ ઇતિહાસકારોએ પોતાની સઘળી શક્તિઓ વડે ઇસ્માઇલી ઇમામોએ રચેલી જ્ઞાન અને સંસ્કૃતિની બુનિયાદ પર પોતાનું સઘળું લક્ષ્ય કેન્દ્રિત કર્યું છે ઇતિહાસકારોની આ નવી હિલચાલ ઇસ્માઇલી ઇમામોની આ ભવ્ય કારકિર્દીને જલ્દીમાં જલ્દી અને સાચા સ્વરૂપમાં લોકો સમક્ષ રજૂ કરશે એવી આશા છે ઇમામોની ઇલ્મી અને અદબી એટલે કે જ્ઞાન અને સંસ્કૃતિના વિકાસ અર્થેની ભવ્ય કારકિર્દીઓનું જીવંત પ્રતીક મૌલા મુર્તઝા અલીની પાક ઝાત છે આપના બુલંદ ચારિત્ર્ય મુકમ્મલ શખ્સિયતમાં આની તમામ ખૂબીઓ મોજૂદ હતી આ ખૂબીઓ જગત માટે એક મહાન આદર્શરૂપ નમૂનારૂપ પુરવાર થઈ છે હઝરત મૌલા મુર્તઝા અલીના ઇલ્મી અને અદબી જુસ્સાનું વર્ણન કરતા ખુદ હઝરત રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે અના મદીનતુલ ઇલ્મ વ અલીયુન બાબુહા એટલે કે હું ઇલ્મનો શહેર છું તો હઝરત અલી એ શહેરના પ્રવેશદ્વાર સમાન છે આમ ઇસ્માઇલી ઇમામોની જ્ઞાન અને સંસ્કૃતિના માર્ગની કારકિર્દીઓની શરૂઆત હઝરત અલી અલૈહિસ્સલામથી થાય છે હઝરત અલી અલૈહિસ્સલામના અણમોલ અનુભવના નિચોડમાંથી ઉપજેલા પાક વચનો અને ખુતબાઓનું વાંચન માન અને અદબપૂર્વક સૈકાઓથી થતું આવ્યું છે ઇસ્લામની આ અઝીમુસ્શાન જ્ઞાની હસ્તી બાબે મદીનતુલ ઇલ્મ એટલે કે જ્ઞાનના શહેરના પ્રવેશદ્વાર હઝરત મૌલા મુર્તઝા અલીના જ્ઞાનની પ્રતિભા સામે જગતના મહાન વિચારકોએ પોતાનું મસ્તક નમાવેલું રાખ્યું છે અને મૌલા મુર્તઝા અલીના અખૂટ જ્ઞાન ભંડારની પ્રશંસાઓમાં તેઓની જબાનો અને કલમો ચાલતી રહી છે હઝરત અલીએ રચેલું એક પુસ્તક નહજુલ બિલાગ આજે પણ જગતના વિચારકોને પ્રેરણા આપતું રહ્યું છે આજના વિચારકો અને ખાસ કરીને પશ્ચિમી જગતના વિચારકો અને સાહિત્યકારોની નજરે આ પુસ્તકની ગણના અરબોની મહાન ઇલ્મી સાહિત્યકૃતિ તરીકે થાય છે અને તેનો સ્થાન કુરાને શરીફ પછી બીજા દરજ્જે આપવામાં આવે છે હઝરત અલી અલૈહિસ્સલામની જ્યારે વફાત થઈ ત્યારે તેમના સૌથી મોટા હરીફ મુઆવિયા બિન અબુ સુફિયાનથી પણ કહ્યા વગર ન રહેવાયું કે બાબે ફિક એટલે કે આજે ન્યાયશાસ્ત્રના દ્વાર હઝરત અલી અલૈહિસ્સલામનો ઇંતકાલ થઈ ગયો જ્ઞાન અને સંસ્કૃતિના વિકાસની દિશામાં હઝરત અલી પછી હઝરત ઇમામ મોહમ્મદ બાકર હઝરત ઇમામ જાફર સાદિક મહત્વનું સ્થાન ધરાવે છે હઝરત ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલામના મશહૂર મદ્રસાએ ઇસ્લામના સુવિખ્યાત ન્યાયવેત્તાઓ એટલે કે ફિક્હીને જન્મ આપ્યો આ સુવિખ્યાત ન્યાયવેત્તાઓમાં ઇમામ અબુ હનીફા એક સ્તંભની મિસાલ રાખે છે ઇમામ અબુ હનીફા ઉપરાંત બીજા નામી ન્યાયવેત્તાઓએ આ મદ્રસામાં ન્યાયશાસ્ત્રનું શિક્ષણ સંપાદન કર્યું હતું જ્ઞાનનું સંપાદન કરવાના આશયથી ઇમામ અબુ હનીફા એક ચોક્કસ મુદત સુધી ઇમામ મોહમ્મદ બાકરની સાન્નિધ્યમાં રહ્યા હતા અને ન્યાયશાસ્ત્ર તથા હદીસોનું તાત્વિક જ્ઞાન સંપાદન કર્યું હતું શિયા અને સુન્ની એમ બંને ફિરકાઓ એક જ અવાજે એ વાત માન્ય રાખે છે કે ઇમામ અબુ હનીફા જે જ્ઞાનનો ખજાનો ધરાવતા હતા તે તેમને હઝરત ઇમામ મોહમ્મદ બાકરની સોહબતના પ્રતાપે પ્રાપ્ત થયું હતું હઝરત ઇમામ મોહમ્મદ બાકરના પાટવી પુત્ર હઝરત ઇમામ જાફર સાદિક પાસેથી પણ ઇમામ હનીફાએ મહત્વનું જ્ઞાન સંપાદન કર્યું હતું અને તેનું વર્ણન ઇતિહાસના પાનાઓ ઉપર અંકિત થયેલું છે આમ હદીસોના તાત્વિક અર્થો અને ન્યાયશાસ્ત્રની ઝીણવટનું જ્ઞાન બલકી મઝહબના તમામ તાત્વિક જ્ઞાનનો ઉદ્ભવ અહુલે બૈતના ઘરમાંથી થયો હતો હઝરત ઇમામ બાકર અલૈહિસ્સલામની ગણના બાકર અલ ઓલમમાં એટલે કે સર્વે જ્ઞાનને આવરી લેનારા તરીકે થતી હતી હઝરત ઇમામ બાકર અલૈહિસ્સલામના જ્ઞાન અને સંસ્કૃતિના વિકાસ અર્થેના કાર્યને આપના પાટવી પુત્ર હઝરત ઇમામ જાફર સાદિકે પણ વેગવંતું રાખ્યું હતું હઝરત ઇમામ જાફર સાદિકનું જ્ઞાન એટલું વિશાળ હતું કે તેઓ ફક્ત ફિકાહ એટલે કે ન્યાયશાસ્ત્રના જ નિષ્ણાત તરીકે નહીં પણ દીની પ્રશ્નોના ગૂઢ કોયડાઓ ઉકેલનારા તરીકે વિખ્યાત હતા અને બીજા જ્ઞાનોના પ્રખર અનુભવી તરીકે પણ આપની ગણના થતી હતી વિશાળ દ્રષ્ટિએ આપ મારિફતના જ્ઞાનના નિષ્ણાત અને પ્રખર જ્ઞાની હતા ફક્ત ઇમામ જ એવી હસ્તી છે કે જે કુરાને શરીફના હકીકતી અર્થોની સમજ આપી શકે છે ઇમામોને ઇલાહી નૂરનું માર્ગદર્શન સંપાદન થયેલું હોય છે જે સામાન્ય માનવીની સમજ બહારની વસ્તુ છે હઝરત ઇમામ જાફર સાદિક પછી શિયાને અલી એટલે કે હઝરત અલી અલૈહિસ્સલામને માનવાવાળા શિયાઓ બે કિસ્સાઓમાં વહેંચાઈ ગયા
શિયાઓની 2 શાખાઓ પડી, જેમાં એક શાખા ઇસ્માઇલી તરીકે ઓળખાણી અને બીજી શાખા મુસવી તરીકે. ઇસ્લામી તવારીખમાં ઇસ્માઇલી શાખાની કારકિર્દી સુવર્ણ અક્ષરોએ અંકિત થયેલી છે. અખવાનુસ્સફા નામક મહાગ્રંથના જુદા જુદા વિભાગોમાં દર્શાવવામાં આવેલી જ્ઞાન અને સંસ્કૃતિની ગણના જગવિખ્યાત છે. અખવાનુસ્સફા 52 રિસાલાઓમાં વહેંચાયેલું છે, જેમાં જગતભરના જ્ઞાનનો સમાવેશ થયેલો છે. આ પછી ફાતિમી ઇમામોનો સુવર્ણ યુગ આવ્યો. આ યુગે માત્ર ઇસ્માઇલી કે ઇસ્લામ જ નહીં, પરંતુ તમામ જગતના જ્ઞાન અને સંસ્કૃતિના ઉત્થાનમાં મહત્વનો ભાગ ભજવ્યો, અને તેની જોડ આજ સુધી નથી જડતી. ફાતિમી યુગના પહેલા ખલીફા હઝરત ઇમામ મહેદી અલૈહિસ્સલામને આપના પૂર્વજો તરફથી હસ્તલિખિત દસ્તાવેજો અને પુસ્તકોનો એક મોટો ભંડાર વારસામાં મળ્યો હતો. જ્યારે હઝરત ઇમામ અલ મહેદી સિજિલમાસા નામક સ્થાન પર જઈ રહ્યા હતા, ત્યારે આ પુસ્તકો અને દસ્તાવેજોના ભંડારની ચોરી થઈ ગઈ. આમ છતાં જ્ઞાનનો આ ભંડાર નામશેષ ન થયો. હઝરત ઇમામ અબુલ કાયમે અમુક સમય પછી આ પુસ્તકોના ભંડારને મગરીબ આફ્રિકા ખાતે લઈ ગયા. એવી માન્યતા પ્રચલિત છે કે ઇમામે આ મહાન પુસ્તકના ભંડારને કૈરો શહેરમાં સ્થાન આપ્યું હતું. અને જો આ માન્યતા સાચી હોય તો કૈરો શહેરના ભવ્ય અને વિશાળ ફાતિમી પુસ્તકાલયનો ઉદ્ભવ ઇમામોના વારસાગત ચાલ્યા આવતા આ પુસ્તકોના ભંડાર થકી જ થયો હતો. ફાતિમી ઇમામોએ જગતને આપેલ જ્ઞાન અને સંસ્કૃતિની ભેટમાં દારુલ હિકમત અથવા દારુલ ઉલૂમનું નામ મશહૂર છે. આ દારુલ હિકમતની સ્થાપના ઇમામ શાહ હાકિમ બિન અમરિલ્લાહે ઈસવીસન 1005માં કરી હતી. જ્ઞાન અને કળાના શિક્ષણ મેળવવા માટે અહીં જગતના ખૂણે ખૂણેથી ઉત્સુકો આવતા હતા. અહીં જ્ઞાન અને કળાના શિક્ષણ ઉપરાંત શિયા સંપ્રદાયની માન્યતાઓનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું. આ કાર્યને માટે ઇમામ શાહ હાકિમ અલૈહિસ્સલામ તરફથી એક ભંડોળ કાયમ કરવામાં આવ્યું હતું, અને તેની તમામ આવક આ કાર્ય પાછળ ખર્ચ કરવામાં આવતી હતી. ઇમામના શાહી મહેલમાં એક ખાસ વિશાળ ખંડ જ્ઞાનીઓની મહેફિલ માટે મુકર્રર કરવામાં આવ્યો હતો, અને આ મહેફિલમાં મઝહબે ઇસ્લામના સિદ્ધાંતો ઉપરાંત બીજા તાત્વિક વિષયો પર પણ ચર્ચા વિચારણાઓ કરવામાં આવતી હતી. હઝરત ઇમામ હાકિમ પોતે અગોળ વિદ્યાના નિષ્ણાત તરીકે ઓળખાતા હતા. આપે અલ મકાતમ ટેકરી પર એક વેધશાળા એટલે કે ઓબ્ઝર્વેટરી કાયમ કરી હતી. હઝરત ઇમામ અલ હાકિમના સમયમાં આંખોના રોગોની સારવાર પર પ્રકાશ પાડતું પુસ્તક અલ મુક્તબ ફિલ ઇલાજુલ ઐન પ્રગટ થયું હતું. આ પુસ્તક એમેર બિન અલી અલ મોસમીએ લખ્યું હતું. આ પુસ્તકની ગણના ચિકિત્સાશાસ્ત્રના એક અણમોલ અને અનોખા પુસ્તક તરીકે થતી હતી. આ ઉપરથી સાબિત થાય છે કે ફાતિમી ઇમામોનો યુગ જ્ઞાનના દરેક ક્ષેત્રની નિપુણતાની પરાકાષ્ઠાએ પહોંચ્યો હતો, અને એ યુગે પ્રસરાવેલી જ્ઞાન અને સંસ્કૃતિએ જગતમાં હલચલ મચાવી દીધી હતી. આ યુગમાં ફાતિમી દાઈઓનું દાવત કાર્ય જગતમાં વિસ્તાર પામી રહ્યું હતું. આ દાઈઓની અસર ઇરાક અને શામના મુલ્કો સુધી ફેલાયેલી હતી, અને તેમનું ઇલ્મ પ્રથમ કક્ષાનું ઇલ્મ ગણાતું હતું. તેઓ જગતના વહેતા ઊંચા નીચા પ્રવાહોની પરવા કર્યા વગર પોતાની વાણી અને કલમથી જ્ઞાનના મોતી વેરાવતા હતા. મિસ્રમાં ઇમામની શાહી સખાવતનો સમુદ્ર વહી રહ્યો હતો, અને તેને કારણે આપનો દરબાર જ્ઞાની અને નિષ્ણાતોની રોશનીથી ઝગમગી રહ્યો હતો. ફાતિમી ઇમામોએ બીજા ફિરકાના આલિમો સાથે પણ ભેદભાવ વગરનો વર્તાવ કર્યો હતો. મોહમ્મદ બિન સલામ કુઝાઈ, કે જેઓ બીજા ફિરકાના હોવા છતાં પણ ન્યાયશાસ્ત્રના નિપુણ હોવાને નાતે ઇમામ શાહ મુસ્તનસિર બિલ્લાહના જમાનામાં મિસ્રના કાઝી હતા, અને બાદમાં તેઓને ઇમામે રોમના બાદશાહની પાસે મિસ્રના કાઝી તરીકે મોકલ્યા હતા. ઇમામોનો આલમોતનો ખિલાફત કાળ પણ જ્ઞાન અને સંસ્કૃતિના તેજથી ઝગમગી રહ્યો હતો. આલમોત ઈરાનના રાજ્યકાળ દરમિયાન ઇમામોએ સ્થાપેલું વિશાળ પુસ્તકાલય આ વાતની સાબિતી આપે છે. આ પુસ્તકાલયમાં અનેક અપ્રાપ્ય હસ્તલેખો મોજૂદ હતા, અને તેમાં પ્રખર વિદ્વાનો અને નિષ્ણાતો અભ્યાસ કરવા અર્થે આવતા હતા. આ પુસ્તકાલયની ભવ્યતાની સાબિતી એ વાતથી મળે છે કે દુશ્મનોએ આ પુસ્તકાલય દ્વારા વહેતા જ્ઞાન અને સંસ્કૃતિના પ્રવાહને રોકવા ભગીરથ પ્રયત્નો કર્યા, અને અંતે એ પુસ્તકાલયમાં આગ ચાંપી દીધી. જો તમને અમારું પોડકાસ્ટ ગમે છે, અને જો તમારે મારા ઇસ્માઇલી પુસ્તક સંગ્રહમાંથી આવા વધુ ઓડિયોબુક સાંભળવા હોય, તો કૃપા કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને તમારા પરિવારમાં શેર કરવાનું ન ભૂલશો. ફરી મળીશું એક નવા એપિસોડ સાથે. યા અલી મદદ.